કે એવા કયા કારણો છે કે જેને કારણે સયાટિકા થઈ શકે? કે કમરમાં ગાદી ખસી જવી, નસ ઉપર દબાણ થવું અને પગમાં સયાટિકાની તકલીફ ચાલુ થવી. તો વજન વધારે કોઈનો હોય તો એના કારણે પણ સયાટિકા થઈ શકે? ડેફિનેટલી શરીરનું ખૂબ વધારે વજન હોય તો સયાટિકાના સિમ્ટમ્સ કે સયાટિકાનો રોગ થવાની શક્યતા ઘણી વધારે થઈ જાય છે. બેઝિકલી આ બધા દુખાવો પહેલા જે વૃદ્ધ હતા એમને જોવા મળતો, પરંતુ હવે તો યુવાનોમાં જોવા મળે છે. એની પાછળનું કોઈ ખાસ કારણ? આ દુખાવો 20 વર્ષના માણસથી લઈ અને 70 વર્ષ સુધી કે એનાથી પણ મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિને થઈ રહ્યો છે. ઓકે, તો શરૂઆતના લક્ષણો કયા કયા હોઈ શકે? કે 15-20 મિનિટ ચાલવાથી એક પગમાં કે બંને પગમાં ઝંઝાટી થાય અને જો તમારે બેસી જવું પડતું હોય તો તરત ચેતી જવું જોઈએ. અને આમ પણ ઘણા બધા લોકો આજકાલ કમરમાં દુખાવો થાય અને એવું કંઈ લાગે તો પેઇન કિલર ફટાફટ લઈ લે, જેને કારણે થોડોક સમય માટે તો રાહત થઈ શકે, પરંતુ આગળ જઈને એને નુકસાન થઈ શકે, રાઈટ? લોકોના મનમાં એક જ ભ્રમ છે સયાટિકા વિશેનો મુખ્ય. આમ તો બે ભ્રમ વાત કરીશું આ વાત ઉપર કે સયાટિકા મટે જ નહીં. તો ખોટી માન્યતા છે. સયાટિકા મટી જાય છે. કમરના ઓપરેશન એટલે ખેલ ખેતમ એવું નથી હોતું. પણ કોઈ વ્યક્તિને સ્લીપ ડિસ્ક થાય જ નહીં, એના માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? ઘણી વખત દર્દીને એવું થાય કે શરૂઆતનો દુખાવો હોય, દર્દી જાતે જ કંઈક વિડીયો જોઈ અને કસરતો ચાલુ કરે, પગ ઊંચા નીચા કરે, સ્ટ્રેચિંગ કરી નાખે, તો એનાથી તો ઉપરથી દુખાવો વધી જતો હોય છે. અને આની અંદર મુખ્યત્વે બેસવાની જે પોઝિશન છે એનાથી કોઈ ફરક પડી શકે? હવે તો ડેડલિફ્ટ બહુ જ બધું ફેમસ થઈ ગયું છે. લોકો 120-140 કિલો સુધી ઉપાડી લેતા હોય છે. તો આ 140-150 કિલો ઉપાડવું એ બી એનું એક કારણ બની શકે? પણ મેં જે હાઈએસ્ટ જીમ ઇન્જરી જોઈ છે એની અંદર સૌથી કલ્પ્રિટ જે છે, સૌથી ગુનેગાર જેને આપણે કહીએ કસરત, તો ડેડલિફ્ટ કસરત છે. આજકાલ કમરનો દુખાવો બહુ જ સામાન્ય થઈ ગયો છે. કદાચ તમને પણ કમરનો દુખાવો થતો હશે, અથવા તો તમારા પરિવારમાં કોઈ એવા સભ્યો હશે કે જેમને કમરનો દુખાવો સતત થતો હશે. એ લોકો એક વખત બેસી જાય ને એ પછી તેઓ ઊભા જ નથી થઈ શકતા. એટલો હદ બારે કમરનો દુખાવો થાય છે. પરંતુ જે કમરનો દુખાવો તમે સામાન્ય સમજી રહ્યા છો, એ કમરનો દુખાવો સામાન્ય ન પણ હોઈ શકે, એ સયાટિકા પણ હોઈ શકે છે. પરંતુ આ સયાટિકા શું છે, એના લક્ષણો કયા કયા છે, એ સમજવા માટે થઈને અમે એક સ્પેશિયલ જગ્યા ઉપર આવેલા છીએ. આ છે લિવવેલ હોસ્પિટલ. એના ફાઉન્ડર ડોક્ટર હિતેશ પટેલ. એમને હજારો દર્દીઓને બેઠા કરેલા છે, એમનું દર્દ મટાવે છે. આજે આપણે એમની સાથે વાતચીત કરીને સમજીશું કે આ સયાટિકા છે શું, એના લક્ષણો કયા કયા છે, અને શું આ સયાટિકામાં ખરેખર ઓપરેશન કરવું જ પડે કે પછી આપણે મેડિસિન દ્વારા પણ આને મટાડી શકીએ છીએ? શું આનો પરમિનન્ટ ઇલાજ કોઈ છે કે નહીં? આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ, પરંતુ એની પહેલાં જ અમારી એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો અંત સુધી જોજો અને આની સાથે સાથે અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. તો સર, સૌથી પહેલાં તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. આ બધામાં મારે સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લેવો છે કે સયાટિકા આપણે વાત કરી રહ્યા છીએ, તો સયાટિકા સૌથી પહેલાં તો છે શું? સયાટિકા એટલે હું વાત કરીશ કે કમરની અંદર કંઈ પણ તકલીફ થાય અને પગની અંદર જે દુખાવો થાય કે પગમાં ઝંઝાટી ચાલુ થાય, એક પગમાં હોય કે બંને પગમાં હોય, એ સિમ્ટમ્સ, સયાટિકા એ રોગ ના ગણીએ, એને સિમ્ટમ્સ એટલે કે એક લક્ષણ ગણીએ રોગનું, એને આપણે સયાટિકા કહીએ. એની અંદર કમરમાં કોઈ ગાદી ખસી જતી હોય, નસ ઉપર દબાણ થતું હોય કે મણકો ખસી જવાથી નસ દબાતી હોય તો પણ સયાટિકા કહી શકાય. એટલે સયાટિકાને રોગ કરતા લક્ષણ કહી શકાય. તો સર, આજે આપણે સામાન્ય કમરનો દુખાવો ગણીએ કે પછી સયાટિકા, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? સામાન્ય કમરનો દુખાવો એ રૂટીન લાઈફમાં જેમ કે મસ્ક્યુલર પેઇન હોય કે મસલ્સની અંદર સોજા આવ્યા હોય કે કમરને કોઈ મણકામાં કે ગાદીમાં સામાન્ય ઘસારો હોય અથવા તો નબળાઈ હોય, વીકનેસ હોય, એવાના લીધે જે કમરમાં દુખાવો થાય એને સામાન્ય કમરનો દુખાવો કહેવાય. જ્યારે કમરથી પગ સુધી ઝંઝાટી આવે કે કમરમાં આવે, થાપામાં આવે, પગના કાફ મસલ્સમાં એટલે કે પિંડીની અંદર આવે, પંજા સુધી ઝંઝાટી જાય, ઊભા રહેવામાં તકલીફ પડે, ચાલવામાં તકલીફ પડે, એને સયાટિકા કહેવાય. એટલે સામાન્ય કમરનો દુખાવો એ મારી દ્રષ્ટિએ કદાચ નોન ગંભીર બાબત કહેવાય, જ્યારે સયાટિકા થોડી વધારે સાવચેતી રાખવા જેવી અને થોડી ગંભીર બાબત ગણી છે. બરાબર છે. તો આ સયાટિકા નર્વ હોય એ આપણા શરીરમાં ક્યાં સુધી જતી હોય છે બેઝિકલી? સયાટિકા નવ શરીરમાં ક્યાં સુધી જતી હોય એના કરતાં સયાટિકા નવ કેવી રીતે બને એ કદાચ આ પ્રશ્નને વધારે વ્યાજબી ગણાશે. સયાટિકા નવ કમરની અંદર જે કમરના નીચેના જે રૂટ હોય, સ્પાઇનલ કોડમાંથી જે રૂટ બહાર પડતા હોય, L4 છે, L5 છે, L3 છે, L1 છે, એ બધા ભેગા થઈ અને એક સયાટિકા નવ બને. સયાટિક નવ પગની અંદર જેમ જેમ આગળ જાય એટલે અલગ અલગ જગ્યાઓમાં, કોઈ વખત જાંઘના ભાગમાં, કોઈ વખત નીની પાછળના ભાગમાં એટલે કે ઢીચણની પાછળના ભાગમાં, આગળ જતા એ કાફના ભાગમાં, પગના અંગૂઠા સુધી, પગની આંગળીઓ સુધી એની અલગ અલગ બ્રાન્ચીસ બનતી જાય. જેમ મોટી નદી હોય એમાંથી બધી નાની નાની નદીઓ અથવા કેનાલ બની અને અલગ અલગ ખેતરોની અંદર જેમ પાણી જાય, એવી રીતે સયાટિક નવ પહેલાં એક મોટી બને, પછી એમાંથી છૂટી પડી અને બીજી બધી નસને અથવા બીજી બધા સ્નાયુઓને સંવેદના પૂરી પાડે છે.
સર તો અગાઉ તો તમે કારણો બતાવી દીધા, લક્ષણો કહી દીધા, પરંતુ મારે હજુ થોડું ડિટેલમાં સમજવું છે કે એવા કયા કારણો છે કે જેને કારણે સયાટિકા થઈ શકે. કર્ણભાઈ, સયાટિકા થવાના મુખ્ય કારણોની અંદર કમરમાં આવેલી બે મણકા વચ્ચેની જે ગાદી હોય, ગાદી ખસી જાય અને કરોડરજ્જુની એક નસ ઉપર, મોટા ભાગે તો કરોડરજ્જુમાંથી બંને બાજુ એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ એક નસ જતી હોય છે. 90% પેશન્ટ્સની અંદર એક ગાદી ખસી જાય અને ઘણી વખત જમણી બાજુ અથવા ડાબી બાજુની નસ ઉપર દબાણ કરે એટલે પગમાં ઝંઝાટી થાય. એટલે કારણોની અંદર સૌથી પહેલું કારણ કે કમરમાં ગાદી ખસી જવી, નસ ઉપર દબાણ થવું અને પગમાં સયાટિકાની તકલીફ ચાલુ થવી. બીજું કારણ કમરનો મણકો ખસી જવો. બધા મણકા કમરની અંદર એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય, એમાંથી જે મણકો ખસી જાય અને કરોડરજ્જુની નસ ઉપર દબાણ થાય એટલે સયાટિકા થાય. ત્રીજું કારણ સયાટિકા નવની આજુબાજુ અથવા કરોડરજ્જુની આજુબાજુના જે સ્નાયુ હોય, જેમાં લિગામેન્ટમ ફ્લેવમ હોય, હાડકા હોય, એ બધાનો ગ્રોથ થાય, એને બધા ભેગા થઈ અને એક લંબર કેનાલ સ્ટીનોસિસની રચના થાય. એટલે કે નસો પરનું દબાણ કુદરતી રીતે આજુબાજુ કેમ કે કેલ્શિયમ જામી જવાથી, લિગામેન્ટ જાડા થવાથી વધતું જાય અને પેઇન ચાલુ થાય, એને આપણે સયાટિકા કહીએ. એટલે આ મુખ્ય 3 કારણો, ગાદી ખસી જવી, મણકો ખસી જવો અને લિગામેન્ટ્સ અને સ્નાયુઓ જાડા થઈ અને નસ ઉપર દબાણ કરે એટલે સયાટિકા થઈ શકે છે. આ ઉપરાંતના થોડા નાના નાના કારણો, જેમ કે બટક્સના ભાગની અંદર કોઈ સ્નાયુ ઉપર નસનું દબાણ થાય કે માણસ એમ બેસી રહે છે, અમારું કામ છે બેસી રહેવાનું, આપનું કામ છે બેસી રહેવાનું, એવું ઘણા બધા દર્શક મિત્રોનું કામ હોય કે બેસી જ રહેવાનું કામ હોય, તો એમને પણ બટક્સની અંદર સયાટિક નવ જતી હોય ત્યાં પ્રેશર પડે એટલે એમને સયાટિકાનું પેઇન શરૂ થતું હોય છે. બરાબર છે. તો આની અંદર તમે એક વાત કરી કે આ બધા જ એકચ્યુઅલી મોટાભાગના લોકોનું કેવું કામ થઈ ગયું છે કે ડેસ્ક જોબ થઈ ગઈ છે. હવે અમારે પણ 10-10 કલાક સુધી બેસવું પડે છે, પરંતુ આ લાંબા સમય સુધી બેસી રહે તો પણ આ સમસ્યા થઈ શકે, રાઈટ? બરાબર છે. અને આની અંદર મુખ્યત્વે બેસવાની જે પોઝિશન છે એનાથી કોઈ ફરક પડી શકે? સયાટિકાની અંદર બેસવાની પોઝિશનથી જેનું પેઇન થતું હોય એ રિલીફ થઈ શકે, પરંતુ બેસવાના પોસ્ચર આજકાલના મોટાભાગની ઓફિસીસની અંદર કે મોટાભાગના વર્કપ્લેસ ઉપરની સારી ચેર આવી ગઈ છે, એટલે લોકોના પોસ્ચર સારા મેન્ટેન રહે છે. હવે કોઈ કોમ્પ્યુટર પર કામ કરતું હોય કે ડેસ્કટોપ ઉપર કામ કરતું હોય કે ડેસ્ક જોબ હોય, મારી જેમ બેસવાનું કે આપની જેમ બેસવાનું હોય, તો એવી ખરાબ પોઝિશનમાં લોકો બેસતા નથી કે આમ આરામથી બેસે અથવા બહુ ખરાબ પોઝિશનમાં કામ કરે. એટલે લોકોએ પોસ્ચર સારા રાખ્યા છે. છતાં જો આપનું પોસ્ચર ખરાબ હોય અને આવું પેઇન થતું હોય તો ચોક્કસથી પોસ્ચર એટલે કે આપણી બેસવાની જે ઢબ છે એ સુધારવી જોઈએ. બરાબર છે, તમે વાત કરી રહ્યા છો, કારણ કે પરંતુ મોટાભાગના લોકો આ રીતના ટટ્ટર તો મોટાભાગે આપણે જોતા જ નથી. ખુરશી જેટલી રિલાયેબલ થઈ ગઈ છે કે જેને કારણે સતત કાં તો આમ જોઈએ છે કાં તો આમ બેસીએ છીએ, જેના કારણે કમરનો દુખાવો જોવા મળી શકે છે. હવે યુવાનો છે, બેઝિકલી આ બધા દુખાવો પહેલા જે વૃદ્ધ હતા એમને જોવા મળતો, પરંતુ હવે તો યુવાનોમાં જોવા મળે છે. એની પાછળનું કોઈ ખાસ કારણ? આ એક માન્યતા છે કે આ દુખાવો પહેલા યુવાનોમાં નહોતો, વૃદ્ધોમાં હતો, હવે યુવાનોમાં છે. વર્ષોથી, હું છેલ્લા 18 વર્ષથી પ્રેક્ટિસ કરું છું તો 18 વર્ષથી જોઉં છું કે આ દુખાવો 20 વર્ષના માણસથી લઈ અને 70 વર્ષ સુધી કે એનાથી પણ મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિને થઈ રહ્યો છે. કોઈ પણ માણસે વજન ઉચકવાની ખોટી રીતમાં આંચકો આવી જાય, વ્હીકલ ચલાવવામાં કાંઈ જોરથી જર્ક આવી જાય કે વધારે પડતું, મારી કેપેસિટી જેમ કે 15 કિલો વજન ઉચકવાની હોય અને હું 25-30 કિલો વજન એક ઝાટકે ઉચકી લઉં તો મને આ તકલીફ થતી જાય છે. એટલે એવું નથી કે આ યુવાનોમાં પહેલાં જોવા નહોતું મળતું ને હવે જોવા મળે છે. કદાચ હવે વધારે લોકો અવેર થયા છે. પહેલાં એવું હતું કે યુવાન માણસ સામાન્ય દુખાવાની દવાઓ લઈને એને સહન કર્યા કરતો હતો, પણ હવે દરેક યુવાનને એવું થાય છે કે મારે ખૂબ સારી જિંદગી જીવવી છે, એટલે મને દુખાવો થશે તો હું કોઈ પણ સારા ડૉક્ટરને મળીશ, એનું સારું નિદાન કરાવીશ અને મારી સારી સારવાર કરાવીશ. એટલે કદાચ યુવાનોમાં વધારે ડાયગ્નોસિસ થવા માંડ્યા છે. બરાબર છે. તો વજન વધારે કોઈનો હોય તો એના કારણે પણ સયાટિકા થઈ શકે? ડેફિનેટલી. શરીરનું ખૂબ વધારે વજન હોય તો સયાટિકાના સિમ્ટમ્સ કે સયાટિકાનો રોગ થવાની શક્યતા ઘણી વધારે થઈ જાય છે. ઓકે, તો શરૂઆતના લક્ષણો કયા કયા હોઈ શકે? કે સયાટિકા શરૂઆત થઈ છે દુખાવાની, તો શરૂઆતના લક્ષણો કંઈક એવું દેખાતું હશે ને શરીરની અંદર કે જેને કારણે આપણે ખબર પડી શકે કે હવે આનાથી ગંભીર રીતે ચેતવવું જોઈએ અને ડૉક્ટરને બતાવવું જોઈએ. સયાટિકાની અંદર શરૂઆતના લક્ષણમાં ગણીએ તો કમરની અંદર દુખાવો ચાલુ થવો, કમરથી બટકના ભાગમાં એટલે કે થાપાના ભાગમાં દુખાવો ચાલુ થવો, ઢીચણની નીચે ચાલુ થવો અને શરૂઆતમાં ભલે તમે અડધો કલાક ઊભા રહેતા હોય પરંતુ પગમાં ઝંઝાટી થતી હોય કે 15-20 મિનિટ ચાલવાથી એક પગમાં કે બંને પગમાં ઝંઝાટી થાય અને જો તમારે બેસી જવું પડતું હોય તો તરત ચેતી જવું જોઈએ. આ શરૂઆતના લક્ષણો જેમ આગળ વધે એમ ઘણી વખત કમરની અંદરથી દુખાવો બંને પગમાં ચાલુ થાય અને આપણે જે 15 કે 20 મિનિટ ચાલવાની વાત કરીએ છીએ એના બદલે 10 મિનિટ કે 5 મિનિટમાં જ માણસે બેસી જવું પડે. ક્યાંય આપણે ઊભા હોઈએ અને 5 થી 10 મિનિટમાં બેસી જવું પડતું હોય કે પગમાં ભારે જ થઈ જાય કે લગ્ન પ્રસંગમાં માણસ જાય અને જેવું રિસેપ્શનમાં ચાલવાનું ચાલુ કરે કે પાર્કિંગમાંથી રિસેપ્શન સુધીના મેદાન સુધી ચાલવાનું ચાલુ કરે અને પગ ભારે થાય અને બેસી જવું પડે તો એ સયાટિકાના ગંભીર લક્ષણ કહેવાય. શરૂઆતનું લક્ષણ હોય કે ગંભીર લક્ષણ હોય, માણસે તરત જ ડૉક્ટર જોડે જવું જોઈએ અને એનું સાવચેતીપૂર્વક એના પણ જે ટેસ્ટ હોય એ ટેસ્ટ કરાવી
અને સારવાર કે જે પણ ડૉક્ટર સલાહ આપે એવું કરવું જોઈએ. હવે ટેસ્ટની વાત કરીએ તો અત્યારે કયા કયા ટેસ્ટ અવેલેબલ છે? સયાટિકા અથવા તો કમરના કોઈ પણ રોગ માટે મુખ્યત્વે 3 ટેસ્ટ કરવા જોઈએ. એક કમરના એક્સરે થાય, એ અલગ અલગ એંગલમાં એક્સરે કરવામાં આવે કમરની અંદર. બીજું MRI થાય, એટલે કમરનો, મણકાનો, ગાદીના નસની જગ્યાઓ કેવી છે એ ખબર પડે. અને ત્રીજી વસ્તુ કે શરીરની ઓવરઓલ હેલ્થ જાણવા માટે બ્લડ ટેસ્ટ થાય, જેમાં વિટામિનના ટેસ્ટ હોય, હિમોગ્લોબિન હોય, ક્રિએટિનિન અથવા તો કિડની ઉપર કેવી અસર છે એ બધું જાણી શકાય. એટલે એક્સરે, MRI અને બ્લડ ટેસ્ટ વડે આપણે સયાટિકાનું સંપૂર્ણ અને સાચું નિદાન કરી શકીએ છીએ. જો એક પ્રશ્ન છે કે એવું કેવું કારણ છે કે જેને કારણે સયાટિકા થઈ જતું હોય છે? સયાટિકા અથવા તેને આપણે બીજી રીતે એમ કહીશું કણભાઈ કે સ્લીપ ડિસ્ક. તો સ્લીપ ડિસ્ક કઈ રીતે થાય, કમરમાં ગાદી કેવી રીતે ખસી જાય? તો 90% લોકોને કોઈ પણ જાતનો આંચકો આવે અથવા પોતાની કેપેસિટી કરતાં, જેમ આપણે આગળ વાત કરીએ એમ વધારે પડતું વજન ઉચકી લે. જેમ તમારી કેપેસિટી 20 કિલો ઉચકવાની વજન હોય, પણ તમે 40 કિલોની કોઈ વસ્તુ ઝાટકા સાથે ઉચકી લો, અથવા કોઈ વ્યક્તિ વ્હીકલ લઈને જતો હોય, જોરથી એને ઝાટકો આવી જાય, ઘણી વખત આપણે વાંકા વળીને જોરદાર વજન ઉચકવા જઈએ તો કમરની મણકાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે એ ગાદી ખસી જાય, અથવા ગાદીમાંથી એક નાનકડો ટુકડો બહાર ખસી જાય અને નસની ઉપર દબાણ કરે, એટલે સયાટિકા થાય. આ એક મુખ્ય કારણ છે. બીજું કારણ છે કે કમરની કસરત ના થતી હોય એવા ઉંમરલાયક લોકો, જેમ કે 50 કે 60 વર્ષના કે 65 વર્ષના માણસો હોય જે કમરની કસરત ના કરતા હોય, એમના મણકા થોડા થોડા ખસેલા હોય અથવા તો ખસ્યા કરે સમય સાથે, તો એમને સયાટિકા થાય. ત્રીજા એવા લોકો છે જે રિઝનેબલી યંગ તો ના કહી શકાય, પણ 35 વર્ષની આજુબાજુ કે 30 થી 40 વર્ષની વચ્ચેના છે. એવા લોકોને કમરની અંદર પહેલાથી દુખાવો થતો હોય અને મણકા થોડા ખસેલા હોય. એક્સરેની અંદર ડૉક્ટરે એમને કહ્યું હોય કે તમે જો નહીં સાચવો તો તમારે ઓપરેશન આવશે. તો એવા લોકો શરીર ના સાચવે, શરીરનું વજન વધારી દે, ગમે તે પોસ્ચરમાં કામ કરે, પોતાની કમરની કસરત કરી અને કમરને મજબૂત ના રાખે, તો એવા લોકોને સયાટિકા થવાની સંભાવના ખૂબ વધારે થઈ જાય છે. સર, આજકાલ તો મોટાભાગના લોકો યુવાનો જીમમાં પણ જાય છે. હવે તો ડેડલિફ્ટ બહુ જ એટલું બધું ફેમસ થઈ ગયું છે કે જેને કારણે આજકાલ તમે જો રીલ્સમાં પણ જોતા હશો, લોકો 120-140 કિલો સુધી ઉપાડી લેતા હોય છે. તો આ 140-150 કિલો ઉપાડવું એ બી એનું એક કારણ બની શકે? આને આપણે ઈગો લિફ્ટિંગ કહીએ. હું તો એવું ઈગો લિફ્ટિંગ કરતો નથી, પણ તમારા જેવા જે મિત્રો ઈગો લિફ્ટિંગ કરતા હશે, 100% ઈગો લિફ્ટિંગ કરવાથી, અથવા હું તો એવું કહું છું કે ડેડલિફ્ટ કરવાથી કદાચ મસલ્સ બેકના કે થાઈના કે હિપ્સના કે ગ્લુટ્સના કે મજબૂત થતા હશે, પણ મેં જે હાઈએસ્ટ જીમ ઇન્જરી જોઈ છે એની અંદર સૌથી કલ્પ્રિટ જે છે, સૌથી ગુનેગાર જેને આપણે કઈ કસરત, તો ડેડલિફ્ટ કસરત છે. ઈગો લિફ્ટિંગ ક્યારેય ના કરવું જોઈએ. જો આપણી કેપેસિટી નથી તો કોઈનું જોઈ અથવા કોઈના પ્રભાવમાં આવી અથવા કોઈ માણસ આપણને ખોટી રીતે મોટિવેટ કરવા જાય કે થઈ જશે ઉચકો, એવી રીતે ક્યારેય ના કરવું જોઈએ. એ સૌથી મોટું કારણ છે. બરાબર છે. હવે સયાટિકા સ્લીપ ડિસ્ક થાય છે કોઈ વ્યક્તિને, તો માત્ર દવાથી મટી શકે? સ્લીપ ડિસ્કનું કેટલું ગ્રેડ છે, સિવિયરિટી કેટલી છે અને એમઆરઆઈની અંદર શું શું ફેરફારો છે એ ઉપર આપણે આનું કરી શકીએ. શરૂઆતની અંદર સ્લીપ ડિસ્ક થઈ હોય, શરૂઆત એટલે એવું નહીં કે સમય, શરૂઆતના 10 દિવસ દવા, પછીના 10 દિવસમાં ઇન્જેક્શન, એવું નહીં. MRIની અંદર જો માપની ગાદી ખસી હોય, થોડું જ નસ ઉપરનું દબાણ હોય, તો એ ચોક્કસથી દવાથી સારું થઈ જાય. દવા કરે, આરામ કરે અને એકવાર મટી જાય પછી એ ફિઝિયોથેરાપી અથવા કસરત ચાલુ કરે. ઘણી વખત દર્દીને એવું થાય કે શરૂઆતનો દુખાવો હોય, દર્દી જાતે જ કંઈક વિડીયો જોઈ અને કસરતો ચાલુ કરે, પગ ઊંચા નીચા કરે, સ્ટ્રેચિંગ કરી નાખે, તો એનાથી તો ઉપરથી દુખાવો વધી જતો હોય છે. એના બદલે શરૂઆત થાય, ડૉક્ટરને મળી લો, ટેસ્ટ કરવામાં ક્યારેય કચાશ ના રાખો, એક્સરે, MRI, બ્લડ રિપોર્ટ્સ બધું કરાવી દો, અને તમારું જો નિદાનમાં માપની વસ્તુ આવે તો તમે આરામ કરો, થોડી દવા લો, અને જો મટવા માંડે તો સૌથી સરળ. ના મટે તો એની આગળના જે પણ ઉપાય હોય એ પણ સયાટિકા માટે કરવા જોઈએ. આગળના ઉપાય કર્યો છો તો ડાયરેક્ટ સર્જરી સુધી કે પછી બીજા કોઈ સ્ટેજીસ છે એની અંદર? હવે કેવું થાય કે જો ગાદી વધારે પડતી ખસી ગઈ હોય તો ફ્રેગમેન્ટેક્ટોમી અથવા ડિસેક્ટોમી, સિલેક્ટેડ ડિસેક્ટોમી જેને આપણે કહીએ, કે દૂરબીન વડે કમરમાં જે ગાદી ખસી હોય એનો નાનકડો ટુકડો આપણે દૂરબીન વડે દૂર કરી દેવો જોઈએ. એવી સર્જરી પણ કરી શકાય. ઘણી વખત ગાદી ખૂબ ખસી નથી, પણ ગાદી ખસી જવાના લીધે આજુબાજુ ઇન્ફ્લામેશન અથવા તો સોજા ક્રિએટ થયેલા છે, નસ ઉપર ખૂબ દબાણ થયું છે, સોજા થયેલા છે, તો તમારા ડૉક્ટર નક્કી કરે એક્સરે અને MRIમાં જોઈને કે કેટલું દબાણ છે. એ પ્રમાણે એની અંદર કમરની અંદર ઇન્જેક્શન આપી શકાય, દૂરબીન વડે ઓપરેશન કરી શકાય, અથવા તો મોટી સર્જરી જેમ કે મણકાને ફિક્સ કરવાના, સ્ક્રૂ પ્લેટ દૂરબીન વડે મૂકવાના, નવી ગાદી મૂકવાની, આવી બધી સર્જરીઓ આપણે કરી શકીએ છીએ. બરાબર છે. તો અત્યારના લેટેસ્ટની વાત કરીએ, જો સર્જરીની વાત કરીએ, તો લેટેસ્ટમાં લેટેસ્ટ અત્યારે માર્કેટની અંદર કઈ એવી સર્જરી છે કે જે ખૂબ જ પ્રખ્યાત છે, જેનાથી લોકોને ફાયદો મળી રહ્યો છે, પેશન્ટને ફાયદો મળી રહ્યો છે? સાચી વાત છે. ખૂબ અગત્યની વાત છે કે મેડિકલ વિજ્ઞાન એ ધીરે ધીરે ખૂબ આગળ વધતું જાય છે. દર 5 વર્ષે આપણે જોઈએ છીએ તો નવી એક ટેકનોલોજી આવે છે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. તો અત્યારે સયાટિકા અથવા સ્લીપ ડિસ્કની અંદર સ્પાઇન એન્ડોસ્કોપી ટ્રીટમેન્ટ, એમાં
સ્પાઇન એન્ડોસ્કોપી એટલે જેમ પેટમાં કે અન્નનળીના કે બધા તપાસ જે એન્ડોસ્કોપી વડે થાય છે, એવી જ રીતે કમરના મણકાની પણ એન્ડોસ્કોપી થાય. એન્ડોસ્કોપી એટલે દૂરબીન વડે થતી સારવાર. કમરની અંદર એક હાઈ ડેફિનેશન એન્ડોસ્કોપ દાખલ કરવામાં આવે. એ એન્ડોસ્કોપનું વિઝન આપણે કેમેરામાં અથવા તો જે ટીવીનું મોનિટર હોય એની અંદર દેખાય, કેમેરા વડે ટ્રાન્સમિટ થાય અને આપણને ટીવી મોનિટરમાં દેખાય. તો એમાં જોતા જોતા આપણે ઝીણી બારીક જે વસ્તુ હોય, એકદમ નાની વસ્તુ હોય, આપણને મોનિટરમાં ખૂબ મોટી દેખાય અને એના લીધે આપણે એન્ડોસ્કોપ વડે એ ગાદીને કાઢી નાખીએ અથવા ગાદીના ટુકડાને કાઢી નાખીએ તો નવની ઇન્જરીની શક્યતા એકદમ ઓછી થાય. બધી નવ પણ જે નાની નાની હોય એ પણ આપણને એન્ડોસ્કોપીના લીધે કેમેરાની અંદર ખૂબ મોટી દેખાય અને કોઈ નવને ઇન્જરી ના થાય એવી રીતે આપણે સ્લીપ ડિસ્કની નિદાન એન્ડોસ્કોપી વડે કરી શકીએ છીએ. તો આ લેટેસ્ટ ઇનોવેશન છે. હવે આ લેટેસ્ટ કહીએ પણ છેલ્લા 7, 8 કે 10 વર્ષથી આમ ધીરે ધીરે પ્રચલિત થઈ રહ્યું છે. પરંતુ એની અંદર નવા નવા કેમેરા આવે, નવા નવા હાઈ ડેફિનેશન મોનિટર આવે, પ્લાઝમા થેરાપી જેવું અંદર આવે કે જેની વડે આપણે અંદરના જે કઠણ સ્નાયુઓ જો વચ્ચે આપણને નડતા હોય તો એને કટ કરી શકાય. રેડિયો ફ્રીક્વન્સી મશીન આવે જેના લીધે અંદર કંઈક નાનકડું પણ બ્લીડિંગ થાય તો એને આપણે બ્લોક કરી શકીએ. એવા મશીન વડે આ લેટેસ્ટ સારવાર કરીએ તો કોમ્પ્લિકેશનની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે અને રિઝલ્ટ જે છે આપણું એ ખૂબ સારું થઈ જાય છે. તમે આની અંદર રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટની વાત કરી, એની સાથે સાથે ઇન્જેક્શન્સની બી વાત ચાલતી હોય છે, પરંતુ આ બંનેમાં કેટલો ફરક છે? એક તો મુખ્ય પ્રશ્ન છે, અને આનાથી કેટલી સારવાર મળી શકે? ઇન્જેક્શનની વાત કરીએ, રેડિયો ફ્રીક્વન્સી એ શું છે? રેડિયો ફ્રીક્વન્સી તો અંદર જે એન્ડોસ્કોપી કરતી વખતે જે લોહી નીકળતું હોય એ લોહીને બંધ કરવા માટે વપરાય છે. એ એન્ડોસ્કોપી ટ્રીટમેન્ટના એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. જ્યારે કમરના ઇન્જેક્શનની આપણે વાત કરીએ કે કમરની અંદર ઘણી વખત સયાટિકા હોય, એટલે કે કમરમાં દુખાવો હોય, એક કે બંને પગમાં ખાલી ચડી જતી હોય, દુખાવો અસહ્ય હોય, ખૂબ વધારે દુખાવો હોય, પરંતુ એ દુખાવોની નસ જે છે એની પર દબાણ ઓછું હોય, એમઆરઆઈ આપણે જોઈએ ત્યારે ગાદી એટલી બધી બહાર ના ખસી ગઈ હોય કે જે રિવર્સિબલ ના હોય, એટલે કમરની અંદર એક ઇન્જેક્શન આપવામાં આવે જે નસની આજુબાજુના સોજા ઓછા કરી નાખે. કમરની આજુબાજુની જે ગાદી હોય જે નસ ઉપર દબાણ કરતી હોય એ ગાદીના સોજા ઓછા કરે, એટલે સોજા ઓછા થાય એટલા દુખાવો આપોઆપ બંધ થઈ જાય છે. હવે બીજો પ્રશ્ન ઘણી વખત આવે કે આની ઇફેક્ટ કેટલો લાંબો સમય ચાલશે. આ જ પ્રશ્ન અમે આખો દિવસ ઓપીડીની અંદર આપે કરીએ છીએ કે ઇન્જેક્શનથી ફાયદો કેટલો થાય, કેટલું લાંબુ ચાલશે. તો હું એવું કહીશ કે એક વખત જો આ સોજા ઓછા થઈ જાય અને એમઆરઆઈમાં થોડા જ ફેરફારો હોય કે વધારે પડતી ગાદી ના ખસી હોય, તેવા ઘણા બધા દર્દીઓ છે કે આવી કંઈ અસર નહીં, આખી જિંદગી એને સારું રહે. પરંતુ એનો અર્થ એવો નથી કે ઇન્જેક્શન પોતે આખી જિંદગી ત્યાં કામ કરે છે. ઇન્જેક્શનનું કામ છે કમરની અંદર આપણે ડૉક્ટર જ્યારે ઇન્જેક્શન કમરમાં મૂકે, ઇન્જેક્શન વડે દવા નાખે, અંદરનો જે સોજો હોય એ સોજો ઓછો થઈ જાય, એના લીધે દુખાવો ઓછો થઈ જાય. ઇન્જેક્શન તો શરીરમાંથી 6 અઠવાડિયા કે 8 અઠવાડિયામાં નીકળી જવાનું છે, પરંતુ જે સોજો ઓછો થયો છે એ જો કાયમ માટે ઓછો રહે તો ઇન્જેક્શનની અસર કાયમ માટે ચાલ્યા કરે છે. કુદરતી કારણસર કોઈ વખત એ સોજા પાછા આવી જાય, જેમ કે ફરી ઝટકો આવે, ફરી કોઈ જર્ક વાગી જાય, ફરી વજન ઉચકી જાય, તો એ ફરી સોજા આવે તો ફરીથી પણ ઇન્જેક્શન થેરાપી કરી શકાય. અથવા નવા એમઆરઆઈમાં જો ગાદી વધારે ખસેલી હોય તો ગાદીની આજુબાજુ એન્ડોસ્કોપિક સર્જરી કે બીજી કોઈ અન્ય સર્જરી કરી એને મટાડી શકાય છે. બરાબર છે. આપણે સયાટિકાના બધા ઓપરેશનની વાત કરીએ, સર્જરીની વાત કરી રહ્યા છે, પણ કોઈ વ્યક્તિને સ્લીપ ડિસ્ક થાય જ નહીં, એના માટે એ વ્યક્તિએ શું કરવું જોઈએ? સ્લીપ ડિસ્ક થાય જ નહીં એના માટે શું કરવું જોઈએ પ્રશ્ન બહુ જરૂરી પ્રશ્ન છે. પરંતુ આમ સ્લીપ ડિસ્ક ના થાય અથવા તો શક્યતા ઘટી જાય એવું આપણે કહીએ કે શક્યતા ઘટી જાય માટે શું કરવું જોઈએ? તો યોગ્ય પોસ્ચર એણે મેન્ટેન રાખવાનું, એણે વજન ઉચકવાની જે પદ્ધતિ છે વ્યવસ્થિત રાખવાની કે સીધું કમર ઉપર લોડ ના આવે એ રીતે વજન ઉચકવું. કેપેસિટીની બહાર જતા રહેવું, જેમ આપણે આગળ પણ વાત કરી કે ઇગો લિફ્ટિંગ, આજે મારા ઘરમાં કોઈ 50 કિલોની વસ્તુ આવીને મને એમ થાય હું ઉચકીને મૂકી દઉં જાતે, તો એવું ના કરવું જોઈએ. રેગ્યુલર કસરત કરવી જોઈએ, ખૂબ નિયમિત કસરતો છે, હાથની છે, કમરની છે, પગની છે, બધા જ અવયવની કસરત નિયમિત કરે તો આ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. બીજું મેં એ પણ જોયું છે કે આવા રોગ કોઈ પણને થાય, કોઈ કસરત કરતા હોય એને પણ થાય, કસરત ના કરતા હોય એને પણ થઈ જાય. હવે જેને થાય છે ને જ્યારે સારવાર કરીએ છીએ તો જે વ્યક્તિએ પોતાના જીવનકાળમાં રેગ્યુલર કસરત કરી છે, નિયમિત કસરતો કરી છે, એને પરિણામ સારું મળે છે. જ્યારે જેના મસલ્સ વીક છે, સ્નાયુઓ નબળા છે, કસરત ઓછી કરી છે, એને ઘણી વખત પરિણામ મેળવવા અને પરિણામના સારા રિઝલ્ટ માટે વધારે મહેનત કરવી પડે છે. બરાબર છે. પણ હવે કોઈ વ્યક્તિ વૃદ્ધ છે, હવે વ્યક્તિ તો કસરત નથી જ કરી શકવાનો, હવે એવી સિચ્યુએશનમાં એ પોતાના કમરનું ધ્યાન કઈ રીતે રાખી શકે? સાવ વૃદ્ધ હોય તો પણ હળવી હળવી કસરત તો કરી જ શકાય. એવું તો છે નહીં કે ઝીરો કસરત કરવાની છે. પોતાનું વજન નિયંત્રિત રાખે, રેગ્યુલર ડૉક્ટરોને ચેકઅપ કરાવે, ન્યુટ્રિશન જેમ કે વિટામિન B12 છે, વિટામિન D3 છે, એ બધા શરીરની અંદર સારા મેન્ટેન રાખે. કોઈ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર જોડે કે નજીકના કોઈ પણ ડૉક્ટર જોડે કસરત શીખે અને હળવી હળવી કસરત કરે તો પોતાના ઢીચણના સ્નાયુઓ, થાપાના સ્નાયુઓ, કમરના સ્નાયુઓ એ મજબૂત રહી શકે છે. તો આગળ જતાં એને કમરને ચોક્કસને ફાયદો થાય.
અચ્છા, સયાટિકા વિશે લોકોના મનમાં કયો ભ્રમ છે કે જે ખૂબ જ પ્રચલિત છે? લોકોના મનમાં એક જ ભ્રમ છે સાયટિકા વિશેનો મુખ્ય, આમ તો બે ભ્રમ વાત કરીશું આ વાત ઉપર, કે સાયટિકા મટે જ નહીં. તો એ ખોટી માન્યતા છે. સાયટિકા મટી જાય જો એની યોગ્ય સારવાર થાય, યોગ્ય નિદાન થાય, યોગ્ય સારવાર થાય અને જો સારવારને દર્દી ફોલો કરે તો સાયટિકા મટી જાય. બીજું એક ભ્રમ છે કે કમરનું ઓપરેશન તો કરાવાય જ નહીં, કમરનું ઓપરેશન એટલે વાત ખતમ. એવું ના થાય. કમરના ઓપરેશન ઓછા થાય છે કારણ કે કમરના રોગના દર્દીઓ જ ઓછા છે સમાજની અંદર. જેમ ઢીંચણ બદલવાવાળા દર્દી હોય કે આંખના મોતિયાના દર્દી હોય કે કદાચ એન્જિયોપ્લાસ્ટી કે હૃદયના ઓપરેશન છે એ થોડા વધારે થાય છે, એની સામે કમરના ઓપરેશન ઓછા થાય છે. પણ કમરના ઓપરેશન એટલે ખેલ ખેતમ એવું નથી હોતું. કમરના ઓપરેશન જો યોગ્ય દર્દીમાં યોગ્ય ઓપરેશન કરવામાં આવે તો મોટાભાગના સર્જરીનો સક્સેસ રેશિયો ઘણો વધારે હોય છે. પ્રોવાઇડેડ કે તમારો એ ભાગ શરીરનો બગડી ગયો છે, તમારે એને થોડો સાચવી રાખવો જોઈએ અને મજબૂતીથી સારી કસરત કરવી જોઈએ અને સારું પોસ્ચર મેન્ટેન રાખવું જોઈએ. ઓકે, હવે ઘરગથ્થુ ઉપચારથી આનો કઈ ઇલાજ થઈ શકે ખરા? કારણ કે આ બધા ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય છે. ઇવન ગૂગલની હિસ્ટ્રીમાં જો ગૂગલમાં જોશો, સર્ચ એન્જિનમાં જોશો તો પણ ઘણા બધા લોકો આ સર્ચ કરતા હોય છે. આજકાલ ગૂગલ અને ચેટ જીપીટીમાં આવા પ્રશ્નોનો દરેક માણસ સર્ચ કરે તો મને લાગે છે ઘરગથ્થુ ઉપચાર તરીકે આરામ કરવો, થોડો ગરમ શેક કરવો, નોર્મલ ઘરમાં જે કંઈ પેઇન કિલર પડ્યું હોય એ થોડા દિવસ માટે લેવી, એક્ઝર્શન ઓછું કરવું, એ ઘરગથ્થુ ઉપચારો છે. કદાચ આયુર્વેદિક વનસ્પતિઓ હશે કે ઘરની અંદર કંઈ ખાવા પીવાની વસ્તુ હશે એવું પણ લોકો લઈ શકે, પણ એના માટેનું મારું જ્ઞાન કદાચ બોલવા માટે પૂરતું ન ગણી શકાય. બરાબર છે. હવે કોઈ વ્યક્તિને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને બધું નેગ્લેક્ટ કર્યા રાખે છે, અવગણી રહ્યા છે, તો પછી આગળ જઈને શું જોખમ થઈ શકે? હવે પ્રશ્ન એવો છે કર્ણભાઈ, તમે પૂછો છે કે ભાઈ કોઈ વ્યક્તિને સયાટિકા થયું છે, પગમાં ઝંઝાણી થાય છે, એ 500 મીટર ચાલે છે અને બેસી જવું પડે છે, ઉંમર એની 35 થી 50 કે 60 વર્ષની વચ્ચેની છે અને વસ્તુને નિગ્લેક્ટ કરે છે, અવગણે છે કે ભાઈ જે થવું એ થાય, આપણે કમરનું ઓપરેશન કરાવવું જ નથી, અથવા ડૉક્ટરે સારવાર કીધી છે કમરમાં ઇન્જેક્શન કે ઓપરેશન એવું કરાવવું જ નથી, તો મારી દ્રષ્ટિએ આગળ જતાં કદાચ મૂર્ખામી સાબિત થાય કે માણસને અત્યારે જે 500 મીટરમાં તકલીફ છે એ 200 મીટરમાં આવી જાય કે 50 મીટરમાં આવી જાય, એનું જે ચાલવાની પદ્ધતિ છે એ બદલાઈ જાય. હવે આપણે જ્યારે ચાલીએ નહીં તો કમરમાંથી પગમાં વીકનેસ આવવાની ચાલુ થાય કે નબળાઈ પડે. પહેલાં સ્નાયુ નબળા પડે અને જો નસ વધારે દબાઈ જાય તો લકવો પડવાની શક્યતા થઈ જાય છે. ભલે લકવું પડવાની શક્યતા ઓછી હોય પરંતુ આ નિગ્લેક્ટ ના કરવું જોઈએ, કારણ કે આનાથી એક પરમેનન્ટ ડિસેબિલિટી એટલે કાયમ માટેની એક માંદગી અથવા તકલીફ આવે કે હવે તમે કાયમ માટે કોઈ દર્દી ના ચાલી શકે એવું થાય. એટલે જેમ આપણે હાર્ટમાં પેઇન થતું હોય તો હાર્ટના ડૉક્ટરને જોડે જઈએ, ડૉક્ટર કે એ પ્રમાણે જ આપણે વર્તન કરીએ. એમ નહીં કે મને ડૉક્ટરે એવું કીધું કે તમારે હૃદયમાં ઓપરેશનની જરૂર છે કે સ્ટેન્ટની જરૂર છે એનું અવગણું. એ જ રીતે કમરમાં તકલીફ થતી હોય કે સયાટિકાની તકલીફ થતી હોય એને અવગણવું જોઈએ નહીં. અને આમ પણ ઘણા બધા લોકો આજકાલ કમરમાં દુખાવો થાય અને એવું કંઈ લાગે તો પેઇન કિલર ફટાફટ લઈ લે છે, જેને કારણે થોડોક સમય માટે તો રાહત થઈ શકે પરંતુ આગળ જઈને એને નુકસાન થઈ શકે, રાઈટ? પેઇન કિલર જો માપની માત્રામાં લેવામાં આવે કે કમરમાં દુખાવો કોઈને થયો ને કોઈએ 2 દિવસ કે 3 દિવસ દવા લીધી અને એ દુખાવો કદાચ એને 4-6 મહિને થતો હોય છે તો એ સામાન્ય દવાઓ લઈ શકાય. પરંતુ રોજે રોજ લેવી પડતી હોય, દર અઠવાડિયામાં 2 વખત લેવી પડતી હોય કે 15 દિવસે 4 વખત લેવી પડતી હોય તો ચોક્કસથી એટલી પેઇન કિલર દવાઓ આપણને નુકસાન કરે. એટલે ચોક્કસથી ડૉક્ટરને જ મળવું જોઈએ અને એમની માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું એ વધારે સેફ છે. બરાબર છે સર, તમે હજારો દર્દીઓને ઊભા કર્યા છે, સાજા કર્યા છે, પરંતુ એવો એક કિસ્સો છે તમારા ધ્યાનમાં કે જે તમને એવું લાગતું હતું કે આ થઈ શકે નહીં પરંતુ ચમત્કાર જેવું તમને લાગ્યું અથવા તો તમે કરી બતાવ્યું? મેં ના કરી બતાવ્યું કહેવાય, એ ખરેખર ભગવાને કરી બતાવ્યું કહેવાય. એક અમારા પેશન્ટ હતા જેને કમરમાં ગાદી ખસી ગઈ. 3 દિવસ પહેલાં મને આજથી થોડા મહિનાઓ પહેલાંની વાત છે, આમ તો કદાચ 1 વર્ષ થયું, અને એ વખતે આવ્યા હતા. અમે કહ્યું ભાઈ આ ઓપરેશન તમારે અર્જન્ટલી કરવું જોઈએ, નહીં તો તમારી વીકનેસ ચાલુ થઈ જશે. પરંતુ એ પરિવારની અંદર જે પણ ચર્ચા કરવામાં એમનો સમય ગયો તો 5 દિવસ જતા રહ્યા અને ફૂલ વીકનેસ આવી ગઈ. જે થોડી વીકનેસ હતી એના માટે ફૂલ વીકનેસ આવી ગઈ. પેશન્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટલી બેડ રિડન થઈ ગયા અને પગ હલતા પણ બંધ થઈ ગયા. અને એમને પછી તેમણે પણ નક્કી કર્યું કે ઓપરેશન કરાવવું પડશે. એટલે અમે એમને જે 5 દિવસ પહેલાં કહ્યું હતું કે ભાઈ તમારા પગમાંથી મોટા ભાગે ચાલતા થઈ જવાની શક્યતા છે, એના બદલે અમે પણ ના પાડી દીધી કે આવી કમ્પ્લીટ વીકનેસ આવી ગઈ છે એટલે ચાલતા થઈ જવાની શક્યતા નથી. છતાં દર્દીને ખબર પડી કે આના વગર મારો કોઈ ઓપ્શન જ નથી. એટલે એમણે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. અમે એન્ડોસ્કોપી વડે એમની સારવાર કરી, દૂરબીન વડે કમરમાંથી નસની આજુબાજુની બધી જ ગાદી કાઢી નાખી અને પછી 15 થયા 20 દિવસ થયા તો દર્દીના પગમાં થોડી થોડી મુવમેન્ટ આવવા માંડી અને 6-1 મહિનાની ફિઝિયોથેરાપી પછી આજે કમ્પ્લીટ ઓફિસ જતા થઈ ગયા, ચાલતા થઈ ગયા, સીડીઓ ચડ ઉતર થઈ ગયા. એટલે આવા બધા દર્દીઓને જ્યારે અમે જોઈએ ને ત્યારે અમને લાગે કે અમારે મેડિકલના વર્ષો ભણવાના અને વર્ષો ટ્રેનિંગના વત્તા જે વર્ષોની પ્રેક્ટિસ છે એ ખૂબ સફળ થઈ.
કારણ કે ડૉક્ટર જ્યારે એક વ્યક્તિને સારું કરે છે ને ત્યારે વ્યક્તિને નથી કરતો, એના આખા પરિવાર માટે સારું કરે છે. હું જે દર્દીની વાત કરું છું એની ઉંમર છે 35 વર્ષ કે 38 વર્ષ છે, એમની પત્ની છે, બાળકો છે, ફાધર બી ઉંમરલાયક છે. તો આજે આખું પરિવાર ખૂબ ખુશ છે અને એમને લાગે છે કે આ ભાઈ ચાલતો થઈ ગયો એટલે અમારે બધાનું જીવન સારું થઈ ગયું. એટલે કે ડૉક્ટરે ભગવાનને એવું કહીને મોકલ્યા છે કે તમે નીચે જાઓ અને હજારોને સારા કરો, હજારો લોકોની અંદર સારા કરો અને લોકોના ફેમિલીને નવજીવન આપો. અને એના માટે મને લાગે છે કદાચ મને ફરી જન્મ મળે તો હું ફરીથી મેડિકલ લાઇનમાં આવું અને ફરીથી ડૉક્ટર બનું. એટલા માટે જ કદાચ ડોક્ટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. એવું તો બધા કહે છે પણ અમે તો માનતા નથી. અમે એવું માનીએ છીએ કે ડૉક્ટર એ પૃથ્વી પરનું એક પ્રાણી છે. જેમ બીજા લોકો બીજી કંઈક સેવા કરે એમ ડૉક્ટરને લોકોએ મનુષ્યની સેવાનું કામ આપ્યું છે એટલે મનુષ્યની સેવા કરે છે. સર એકચ્યુઅલી મારે એક બીજો પ્રશ્ન છે કે ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ ટેકનિક્સ આ છે શું? ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ એટલે કે મેડિકલ જગતની એક નવી શાખા છે કે પેઇન મેનેજમેન્ટ એટલે શરીરના જુદા જુદા દુખાવા, જેમાં મુખ્યત્વે કમરના દુખાવા, ગરદનના દુખાવા, કમરમાં ગાદી ખસી જવાથી થતા દુખાવા, એ બધા દુખાવાને, ખભાના દુખાવા છે, ઢીચણના દુખાવા છે, આ ઉપરાંત એક ટ્રાઇજેમિનલ ન્યુરાલિયાના દુખાવા છે, એ બધા દુખાવાને ઇન્જેક્શન વડે અથવા તો મિનિમલી ઇન્વેઝિવ પદ્ધતિ વડે સારવાર કરે એને ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટની પદ્ધતિ કહી શકાય. ઓકે સર, આપણે સયાટિકાના દર્દ માટે આપણે દૂરબીનની વાત કરીએ, ઇન્જેક્શનની વાત કરીએ, તો બીજા કોઈ ઉપાય હજુ છે? સાયટિકાની અંદર જે બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે સાયટિકામાં ઉપાય શું? સાયટિકામાં કમરમાં ગાદી ખસી જાય કે નસ ઉપર દબાણ ચાલુ થાય, સાયટિકાના સિમ્ટમ્સ ચાલુ થાય, એક્સરેમાં, એમઆરઆઈમાં, બ્લડ રિપોર્ટ્સમાં બધામાં ખબર પડે કે આ સાયટિકા છે, તો ઉપાય શું? તો શરૂઆતનો ઉપાય આવે જેમ કે દવાઓ આપણે વાત કરી, એનાથી ના મળતું હોય તો અમુક દર્દીઓને કમરમાં ઇન્જેક્શન આપી શકાય. એન્ડોસ્કોપી સર્જરી એટલે કે દૂરબીન વડે કમરની ખાલી ગાદી કાઢી શકાય. તો બીજો એક ઉપાય છે કમરમાં ઓપરેશન કરવું, જેનાથી કંઈ ડરવાની જરૂર નથી. કમરની અંદર દૂરબીન વડે સ્ક્રૂ પ્લેટ મૂકવામાં આવે કે જે મણકો ખસી ગયો હોય અથવા જે ગાદી ખૂબ ખરાબ થઈ ગઈ હોય એની આજુબાજુના મણકામાં સ્ક્રૂ મૂકવામાં આવે અને એ સ્ક્રૂને જોડવા માટે 2 પ્લેટ્સ અથવા તો રોડ મૂકવામાં આવે. એનાથી મણકો હલતો ફિક્સ થઈ જાય છે અને એની મુવમેન્ટ જતી રહે છે, પરંતુ એ કાયમ માટે દર્દીને મટી જાય છે. એટલે કે આવું ઓપરેશન આપના ડૉક્ટર આપને સજેસ્ટ કરે તો એ કરાવી દેવું જોઈએ અને એ પણ સયાટિકાનો એક ખૂબ જ સચોટ ઉપાય છે. બરાબર છે સર. આખી તમે જે માહિતી આપી, લગભગ જે લોકોને હવે કમરમાં દુખાવો થતો હશે એમને એટલી તો ખબર પડી ગઈ હશે કે શું કરવાનું છે. સર, સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ. તમે જે બી નોલેજ આપ્યું છે એ ઘણા બધા નહીં પરંતુ લાખો લોકોને આ કામમાં આવવાનું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો બીજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.